દોસ્તો, આજે આપણે બનાવીશું કાજુ અને પનીરનું શાક. તો ચાલો તમને રેસીપી બતાવીએ કાજુ પનીરના શાકની. હવે આપણે ડુંગળી, લીલી ડુંગળી, મરચાં, ટામેટાં ને તીખા મરચાં ને ધોઈ લઈશું. ટામેટાને મોટા મોટા કટ કરી લેશું. તો આપણા ટમેટા કટ થઈ ગયા છે. હવે તેને મિક્સીમાં નાખી અને ગ્રેવી બનાવી લઈશું. થોડીક વાર ચાલુ બંધ કરતા જઈશું જો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લસણને ફોલી લેશું, પછી મરચાં કટ કરી લેશું, આદુના ટુકડો ને ડુંગળી મોટી મોટી કાપી લેશું. હવે આપણી ડુંગળી પણ કટ થઈ ગઈ છે, તો આની પણ ગ્રેવી બનાવી લેશું. જો ગ્રેવી બની ગઈ છે મસ્ત. એક વાટકી જેટલા કાજુ લીધા છે. હવે બધા જ કાજુને 2 ભાગ કરી લેશું. તો હવે આપણે કઢાઈ લેશું, તેમાં નાખીશું તેલ. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં કાજુ ફ્રાય કરશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દેશું. કાજુને એક વાટકીમાં કાઢી લેશું. હવે આપણે પનીર ફ્રાય કરશું. ધીમા ગેસ ઉપર ફેરવતા જશું. આપણું પનીર ફ્રાય થઈ ગયું છે, તો હવે તેને અલગ કાઢી લઈશું. તો હવે આપણે તે જ કઢાઈમાં વઘાર કરી લઈશું. ખડા મસાલા, જીરું ને ડુંગળીની ગ્રેવી. ગ્રેવીને થોડીક વાર પાકવા દઈશું આપણે. આપણી ગ્રેવી પાકી ગઈ છે, તેમાં નાખીશું લીલી ડુંગળીના પાન, ટામેટાની ગ્રેવી, સ્વાદ અનુસાર નમક. મિક્સ કરી લેશું. તો પનીરના પણ મીડિયમ સાઇઝમાં ટુકડા કરી લેશું. ડુંગળી અને ટામેટાની ગ્રેવી પાકી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં મસાલા કરીશું. હળદર, ધાણા જીરું પાવડર, કશ્મીરી મરચું, ચટણી પાવડર. મિક્સ કરી લેશું. હવે આપણે એક વાટકામાં દૂધ લઈશું. તેમાં આપણે પનીરનો મસાલો નાખીશું. મસાલો નાખી ને મિક્સ કરી લઈશું. ને આપણી ગ્રેવીમાં નાખીશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને થોડીક વાર પાકવા દઈશું. હવે આપણો ગ્રેવીનો પણ કલર બદલી ગયો છે, તો તેમાં ફ્રાય કરેલા કાજુ એડ કરીશું. પનીર પણ એડ કરીશું. હવે હલાવી અને તેને થોડીક વાર પાકવા દઈશું. હવે આપણું પનીર પાકે ત્યાં સુધીમાં આપણે રોટલીનો લોટ બાંધી લઈશું ને રોટલી પણ બનાવી લેશું. મસ્ત મસ્ત ફુલકા રોટલી
હવે તેની ઉપર ઘી લગાવી દઈશું. પનીર પાકી ગયું છે. કસ્તુરી મેથી, લીલા ધાણા ને પનીરથી ગાર્નિશિંગ કરી લેશું. તો મિત્રો, તમને આ પનીરની રેસિપી કેવી લાગી? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને હવે આપણે આગળની રેસિપી કઈ ટ્રાય કરીએ એ જરૂર કોમેન્ટ કરજો. ને ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વધુમાં વધુ શેર કરો.